चिंता संतान हंतारो यत्पादां भुजरेणव श्रियानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्व दुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद् वल्लभ नन्दनम्। सुलभ्य हृदि सर्वेषां श्रीगोपीजन वल्लभं गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः। આજે શુક્રવારના સત્સંગમાં શ્રી ભાગવતાર્થનો સત્સંગ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે આગળ અવગાહન કરીશું. અત્યારે પ્રથમ સ્કંધ, એ પ્રથમ સ્કંદના અંદર જે ભાગવતાર્થ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યો છે તેનું અનુસંધાન જો કરીએ તો પ્રથમ સ્કંદ અધિકાર લીલા, શ્રોતા અને વક્તાના અધિકારો સમજાવ્યા છે. ત્યાં શ્રોતા તરીકે શૌનકાદી 88,000 ઋષિઓ છે અને વક્તા તરીકે સૂતજી બિરાજ્યા છે. એટલે પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયને પ્રશ્નાધ્યાય તરીકે પણ ઓળખવામાં આવે, કારણ કે ત્યાં 6 પ્રશ્નો સૂતજીએ સાંભળ્યા, શૌનકાદી ઋષિએ પૂછ્યા, સૂતજીએ સાંભળ્યા. એમાં પહેલો પ્રશ્ન એકાંતતઃ શ્રેય, જીવ માત્રનું જે સમાન શ્રેય છે, એટલે શ્રેય એટલે જે આત્મા છે એ આત્માનું કલ્યાણ. એનો જવાબ પ્રથમ સ્કંદના બીજા અધ્યાયમાં 5 શ્લોકોથી, એટલે 6 થી 10 શ્લોકોમાં, એમ 5 શ્લોકોમાં એકાંતતઃ શ્રેય વિશે વાત કરી સૂતજીએ. કેમ 5 શ્લોક? તો મહાપ્રભુજી આપણને સમજાયું કે ભાઈ ત્યાં ધર્મની વાત છે, તમે એને ધર્મ કહો, કર્મ કહો કે યજ્ઞ કહો, અને એ 5 પ્રકારના છે: અગ્નિહોત્ર, દર્શ પૂર્ણમાસ, પશુ, સોમ. તો 5 જે 5 પ્રકારના યજ્ઞો છે એના લીધે 5 શ્લોકોમાં જ વર્ણન કર્યું. આ બધાનું વારંવાર અવગાહન, અધ્યયન જરૂરી એટલા માટે છે કે શાસ્ત્રીજીએ એમની કથામાં એક સુંદર વાત કરી છે કે પુરુષ જીવ એના માથે 3 ઋણ હોય છે. એ 3 ઋણ એને જીવન દરમિયાન અદા કરવા પડતા હોય છે. કયા કયા 3 ઋણ? એક તો દેવ ઋણ, બીજું પિતૃ ઋણ
અને ત્રીજું ઋષિ ઋણ. તો આ ઋણ માથેથી કઈ રીતે ઉતરે? ઋણ તો જાણી લીધા છે આપણા માથે, પણ એને ઉતારવા કેમ? તો દેવ ઋણ છે એ તો દેવનું જે યજન કરીએ છે, દેવનું જે પૂજન કરીએ છે, એનાથી દેવ ઋણ દૂર થાય. પિતૃ ઋણ તો તમારે ત્યાં જે સંતાનની પરંપરા થાય, તો પુત્રની ઉત્પત્તિ થતા પિતૃ ઋણ છે એ પણ વ્યક્તિ દ્વારા ઉતરી ગયું. હવે છેલ્લું ઋણ રહ્યું ઋષિ ઋણ. તો ઋષિ ઋણ કઈ રીતે દૂર થાય? તો એ ઋષિઓએ જે શાસ્ત્રો, જે ગ્રંથો આપ્યા, એ ગ્રંથો, એ શાસ્ત્રોનું વારંવાર અધ્યયન કરીએ ત્યારે ઋષિ ઋણ આપણા માથેથી દૂર થાય. આપણે તો આચાર્ય ચરણોના જ આશ્રિત જીવો છીએ. તો આપણા માટે ઋષિ કોણ? આપણા માટે શ્રીમદ પ્રભુચરણ ગોસાઈજી અને શ્રી વલ્ભાચાર્યજી એ જ ઋષિ. કારણ કે જોઈએ આપણે તો સર્વોત્તમ સ્તોત્રમાં ગોસાઈજી મહારાજ એ જ આજ્ઞા કરે છે, ઋષિ રગ્નિ કુમાર અસ્તુ નામ નામ છંદો જગત્ય સૌ. તો ત્યાં શ્રી ગોસાઈજી પોતાને ઋષિ તરીકે, અગ્નિકુમાર ઋષિ તરીકે ઓળખાવે છે. અને પુરુષોત્તમ સહસ્ત્રમાં પણ જોઈએ તો ત્યાં ઋષિ અગ્નિ, મહાપ્રભુજી અગ્નિ સ્વરૂપ છે, એ ઋષિ તરીકે પોતાની ઓળખ ત્યાં આપે છે. એટલે આપણા જેવા જીવો માટે તો આપણા આચાર્યો જે છે એ જ આપણા માટે ઋષિ છે. એટલે એ ઋણ ઉતારવું હોય તો આપણા આચાર્યોએ જે ગ્રંથોનું દાન આપણને કર્યું છે એ ગ્રંથોનું સમજપૂર્વક અધ્યયન સદાય કરવું જોઈએ. ગમે તે પરિસ્થિતિ હોય પણ એ અધ્યયન આપણું સતત ચાલુ રહેવું જોઈએ. આ જો ક્રમ થાય ગ્રંથોના અવગાહનનો, અને એમાં તો કોઈ શંકા નથી કે એ નિત્ય થતું અવગાહન પણ આ તો કૃપા માર્ગ છે, નિસ્સાધન જનોનો માર્ગ છે. એટલે આપણા પ્રયત્નથી એ શક્ય ન બને, પણ શ્રી મહાપ્રભુજી ગોસાઈજી આપણને એ અધ્યયન માટે પ્રેરણા પણ આપી રહ્યા છે, એ માટેની સમજ આપી રહ્યા છે, એ માટેનો પ્રયત્ન પણ આપણી પાસે કરાવી રહ્યા છે. એટલે આપણી ગતિ, રતિ, મતિ એ વિઠ્ઠલેશમાં જ છે, એમાં જ હોવી જોઈએ. અને એટલે જ આપણે આ દર શુક્રવારના ભાગવતાર્થમાં આ બધું વારંવાર અધ્યયન કરવાનો એક નમ્ર પ્રયત્ન કરીએ છીએ. શ્રી મહાપ્રભુજી કરાવી રહ્યા છે. તો પહેલો પ્રશ્ન, 5 પ્રકારના યજ્ઞ, એટલે 5 શ્લોકોમાં જવાબ, 6 થી 10. હવે બીજા પ્રશ્નની વાત આવી કે ઘણા શાસ્ત્રો છે, તો એ શાસ્ત્રોનો સાર અમને કહો. શાસ્ત્રોથી મૂળ તો પેલા તત્વને ઓળખવાનું છે. કયું તત્વ? જેનું જ્ઞાન અદ્વૈત છે, એકમેવ અદ્વિતીય બ્રહ્મ. જ્યાં દ્વૈત નથી, બે વિધા નથી, તો એવું જે તત્વ છે, એ જે તત્વ છે એ મૂળભૂત તો શાસ્ત્રોએ બતાવેલું, પણ જુદા જુદા શાસ્ત્રોમાં એની ઓળખ જુદા જુદા નામથી. વેદ એને બ્રહ્મ કહે,
શ્રીમદ ભગવદ્ ગીતા એને પરમાત્મા કે અને શ્રીમદ ભાગવત એને ભગવાન કે. મૂર્ત તત્વ તો એક જ છે. તો એ તત્વ એટલે જ આપણા શ્રી ગોવર્ધનનાથજી 12 અંગવાળા છે. એટલે જે આ શાસ્ત્રોનો સાર છે એ સારમાં હિસાર જો કોઈ હોય તો આપણા શ્રી ગોવર્ધનનાથજી. તો એ ગોવર્ધનનાથજી સંબંધી જ જ્ઞાન, ગોવર્ધનનાથજી સંબંધી જ આપણો ધર્મ અને ગોવર્ધનનાથજી સંબંધી જ આપણો વૈરાગ્ય અને ભક્તિ. તો 12 અંગવાળા હોવાથી 12 શ્લોકોમાં 11 થી 22 એટલે પહેલા સ્કંદના બીજા અધ્યાયના 11 થી 22 આ 12 શ્લોકોમાં હવે સૂતજી બીજા પ્રશ્નનો જવાબ શૌનકાદી ઋષિઓના માધ્યમથી આપણને સમજાવી રહ્યા છે. અને આપણે શ્રી મહાપ્રભુજીની કૃપાથી પરમ ભાગવત શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી, નવનીત પ્રિય શાસ્ત્રીજી અને પરમ ભગવત શ્રી નાનુભાઈ ગાંધી એ બધાના આશીર્વાદથી નિશથી સમજવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો એ ક્રમમાં જે બીજા પ્રશ્નનો જવાબનો જે ક્રમ છે, જે 11મા શ્લોકથી જવાબ આપવાની શરૂઆત થઈ અને આજે આપણા અધ્યયનમાં આપણે 19મા શ્લોક ઉપર આવ્યા છે. તો 19મા શ્લોકમાં એમ કહ્યું, જો આપની પાસે પુસ્તક બિરાજતું હોય તો 86મું પેજ આપ બધા જુઓ. તો ત્યાં સૂતજી કહે છે, પ્રથમ સ્કંદ બીજો અધ્યાય 19મો શ્લોક, તદા રજસ તમો ભાવઃ કામ લોભા દયશ્ચયે ચેત એતૈર્નાવિદ્ધં સ્થિતં સત્વે પ્રસીદતિ. એનો આપણે જો અન્વય જોઈએ, પૂજ્ય દાદાજીએ જે આપ્યો છે, તો તદા એટલે ત્યારે, રજઃ તમઃ ભાવાહ એટલે રજોગુણ તમોગુણના ભાવો, ચ એટલે અને, યે એટલે જે, કામ લોભ આદયઃ કામ ક્રોધ લોભ વગેરે મિશ્ર ભાવો, એતૈઃ આ સર્વ ભાવોથી અનાદ વિદ્ધમ ન વિધાયેલું, ચેત એટલે ચિત્ત, સત્વે એટલે સત્વ ગુણમાં, સ્થિતમ એટલે કે રહેલું, અને પ્રસિદ્ધતિ એટલે પ્રસન્ન થાય છે. એટલે એનો અર્થ આપણે આવો કર્યો કે ત્યારે રજોગુણ અને તમોગુણના જે ભાવ છે, કામ અને લોભ વગેરે, એ શાંત થઈ જાય છે. અને એ શાંત થાય એટલે ચિત્ત કામ લોભ સિવાયનું થાય અને સત્વ ગુણમાં એની સ્થિતિ થાય છે. એટલે ચિત્ત નિર્મળ થાય છે. એટલે અહીંયા ચિત્તની નિર્મળતા બતાવી, પણ ફરીથી એનો અર્થ જોઈએ. ત્યાં લખ્યું ત્યારે, ત્યારે, ત્યારે એટલે ક્યારે, ત્યારે એટલે ક્યારે. તો એ ત્યારે એટલે ક્યારે એ જો જાણવું હોય તો આપણે પાછા આ બધા જે શ્લોકો છે, 11મા શ્લોકથી જે જવાબ આપવાનો શરૂ થયો છે ને,
તેનું પાછું થોડુંક અવગાહન કરવું જરૂરી છે, તો સમજાય કે ત્યારે એટલે ક્યારની વાત છે. તો 11મા શ્લોકમાં આપણે જોઈએ તો જે તત્વવિદ એટલે કોણ? તો જે વેદને જાણે છે તેને જ તત્વને જાણે છે એવું કહેવાય સામાન્ય રીતે. અને એવા લોકો જે તત્વની ઓળખ આપે છે, તત્વ એને કહે છે, કારણ કે આપણે તત્વનું શોધન કરવું છે, તો એ તત્વ એને કહે છે કે એનું જ્ઞાન દ્વૈત વિનાનું એટલે અદ્વૈત હોય, જેને આપણે બ્રહ્મ પરમાત્માને ભગવાન તરીકે ઓળખ્યા. તો આ 11મો શ્લોક એની આ થોડીક સમજ કે તત્વને અહીંયા આપણે જાણ્યું, એનું જ્ઞાન એ આપણે જાણ્યું. ત્યાર પછી એ તત્વ જ્ઞાન થયું, તત્વનું જ્ઞાન થયું, તત્વની ઓળખ થઈ. પછી શું થાય? તો એ પછી એમાં શ્રદ્ધા થાય. કારણ કે તત્વો તો ઘણા છે, સાંખ્યમાં પણ 28 તત્વો સુધી બતાવ્યા છે, જુદી જગ્યાએ જુદા જુદા તત્વોનું નિરૂપણ છે. પણ અહીંયા જે તત્વ છે તે તત્વ એ છે કે જેનું અદ્વૈત એવું જ્ઞાન છે. તો આ એક જ તત્વ છે, એ તત્વનું જ્ઞાન આપણને મળે ને એટલે સ્વાભાવિક છે એમાં આપણને શ્રદ્ધા થાય. એટલે એ તત્વમાં પછી આપણે શ્રદ્ધા રાખવી જોઈએ. અને શ્રદ્ધા રાખ્યા પછી આપણને ભક્તિ થાય. પૂર્વકાળમાં પણ, ઋષિમુનિઓના યુગમાં પણ ઋષિઓ પોતાના શિષ્યોને એ જ કહેતા હતા, શ્રદ્ધસ્વ વત્સ શ્રદ્ધસ્વ. હે વત્સ, તું શ્રદ્ધા રાખ. શ્રદ્ધા રાખવી ખૂબ જરૂરી છે. વેદોએ જે તત્વ બતાવ્યું છે ને એમાં શંકા કરવાની કોઈ જરૂર નથી, એમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે. તો આવી શ્રદ્ધાથી પછી ભક્તિ થાય. કઈ ભક્તિ? તો જે શ્રુતિમાં કઈ છે, જ્ઞાન અને વૈરાગ્ય વાળી એવી ભક્તિ થાય. અને એક વખત આ તત્વને જાણ્યું, એનું જ્ઞાન થયું, શ્રદ્ધા થઈ, શ્રદ્ધાથી પછી ભક્તિ થઈ. તો આ ભક્તિથી શું થશે? આત્મામાં આત્માના દર્શન થાય. પરમાત્મા એ જ આપણો આત્મા છે. તો એ ભક્તિથી જ્ઞાન વૈરાગ્ય વાળી આત્મામાં દર્શન થાય. એટલે એક વસ્તુ ચોક્કસ છે કે આપણું જે જ્ઞાન છે એ જ્ઞાન સંદેહ વગરનું થઈ ગયું. શ્રદ્ધાથી સંદેહ વગરનું જ્ઞાન થયું. એટલે પ્રભુ આત્મામાં દર્શન તો આપે છે પણ હજી સાક્ષાત્કાર થતો નથી. આત્મામાં દર્શન ખરા, પણ જે સાક્ષાત્કાર થવો છે તે નથી થતો. એનું કારણ શું છે? અંતઃકરણમાં રહેલા દોષ. એટલે અંતઃકરણમાં રહેલા દોષ આ ભગવાનનો સાક્ષાત્કાર કરવામાં વિઘ્નરૂપ થાય છે. એટલે એક સુંદર સીડી બતાવી, નિસરણી બતાવી મહાપ્રભુજીએ કે સાક્ષાત્કાર માટે તો પછી શું કરવું? તો સાક્ષાત્કાર માટે પહેલા તો ધર્મ કરવો. ધર્મ કરીએ એટલે અંતઃકરણની શુદ્ધિ થાય. અંતઃકરણની શુદ્ધિ થતા વેદ વગેરે જે પ્રમાણો છે એમાં આપણને શ્રદ્ધા થાય. એટલે જો પેલો ધર્મ જે કહ્યું ને પ્રથમ કરો, પેલા 5 શ્લોક આપણે જોયા ને, પ્રથમ પ્રશ્નના જવાબમાં ધર્મની જે વાત કરી ને, એટલે આ પ્રથમ અહીંયા ધર્મની વાત કરી કે ધર્મથી અંતઃકરણની શુદ્ધિ થાય. પછી આ વેદોના પ્રમાણોમાં આપણી શ્રદ્ધા થઈ. અને એ શ્રદ્ધાથી જે વેદ વગેરે પ્રમાણો છે એનું આપણે મનન કરવું, મનમાં એને વાગોળ્યા કરવું. અને મનન કર્યા પછી નિધિધ્યાસન કરવું. નિધિધ્યાસન એટલે રિપીટેડલી વારંવાર. અને એ નિધિધ્યાસન કરવાથી એ પ્રમાણોનો જે અર્થ છે ને એ અર્થનો નિર્ણય આપણે કરી શકીશું. મનન કરીએ
પણ એનાથી કદાચ અર્થની સ્પષ્ટતા ન પણ થાય, પણ વારંવાર એક વસ્તુ આપણને સમજાતી નથી. એકવાર વાંચી, બે વાર વાંચી, વારંવાર વાંચીશું તો એમાં રહેલો અર્થ આપણને સમજાશે. એમાં વેદનું મનન કર્યું, એકવાર બે વાર વારંવાર કર્યું, ત્યારે એ જે મનનથી જે અર્થ નહોતો સમજાતો એ અર્થનો નિર્ણય હવે આ નિધિધ્યાસનથી આપણને થશે. અને નિધિધ્યાસન થતાં જ સાક્ષાત્કાર જેવું જ્ઞાન થશે. સાક્ષાત્કાર જેવું જ્ઞાન થયું, અને એ જ્ઞાન થયું એનાથી વિષયમાં વૈરાગ્ય આવશે. વિષયમાં વૈરાગ્ય આવ્યો પછી જે સાધન ભક્તિ, જે શ્રવણ વગેરે જે સાધન ભક્તિ છે એ આપણે કરી શકીશું જ્યારે વિષયમાં વૈરાગ્ય આવશે ત્યારે. અને એ સાધન ભક્તિ છેવટે ઉત્તમ ફલરૂપા ભક્તિની અંદર પરિવર્તિત થશે. અને સાધન ભક્તિ જ્યારે ફલાત્મિકા બનશે ત્યારે આપણને ભગવાનનો સાક્ષાત્કાર થશે. તો આ જે 11 થી લઈને શ્લોકો આગળ આપણે ચાલી રહ્યા છે એમાં આ વસ્તુ આપણે સમજવાની છે. સાક્ષાત્કાર થશે. હવે એ જે અંતઃકરણ છે એ અંતઃકરણની શુદ્ધિ એ જરૂરી છે. આપણે જોયું કે અંતઃકરણના દોષો છે એના માટે આપણને સાક્ષાત્કાર ન થયો, તો એ અંતઃકરણને શુદ્ધ કરવા શું કરવું? તો ધર્મનું આચરણ કરો. કયા ધર્મ? તો વર્ણ અને આશ્રમના ધર્મો છે એનું આચરણ કરો. પણ એ વર્ણ અને આશ્રમના ધર્મોનું આચરણ પણ કેમ કરવાનું? પ્રભુની પ્રસન્નતા માટે આચરણ કરો, અને તો જ ધર્મ વ્યર્થ નહીં થાય. પ્રભુ પ્રસન્ન થશે તો જ એ ધર્મ સફળ થશે. એટલે એ હવે જે પ્રભુ છે એને આપણે ધર્મથી પ્રસન્ન કરવા છે. ધર્મ એવો જ કરવાનો ને કે વ્યર્થ ન જાય. એટલે પ્રભુ પ્રસન્ન થાય તો જ સફળ થાય. તો એવા ધર્મ જેથી પ્રભુ પ્રસન્ન થાય એના માટે શું કરવું? એના માટે 14મા શ્લોકમાં કહ્યું કે એક ચિત્તથી જ એકેન મનસા, એક ચિત્તથી એ ભગવાનનું શ્રવણ, કીર્તન, ધ્યાન અને પૂજન કરવું. એક ચિત્તથી જો આ ધર્મોનું આચરણ થાય તો પ્રભુ પ્રસન્ન થાય. ચલો ભાઈ, આટલું બધું તો આપણે કર્યું, પણ હવે સવાલ એ છે કે શ્રવણ માટે રુચિ ક્યાંથી લાવવી? આ ધીરે 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 કરતા આપણે સાધન ભક્તિ જે શ્રવણ છે ત્યાં સુધી તો આપણે પહોંચ્યા, પણ હવે એ શ્રવણ માટે રુચિ બી તો જરૂરી છે ને. તો એ શ્રવણ માટે રુચિ કઈ રીતે કરવી? તો ત્યાં સમજાયું કે જે પેલું ભગવાનનું ધ્યાન, એનું કારણ કે રુચિ કેમ નથી થતી? તો જે આપણા પૂર્વજન્મના કર્મ અને વાસનાઓ છે ને એની ગાંઠો એવી લાગી ગઈ છે આપણામાં કે એ આપણને રુચિ થવા દેતી નથી. એટલે એ જે પેલી ગાંઠો થઈ છે, કર્મની ગાંઠો, એને પહેલા કાપવી પડશે રુચિ માટે. કારણ કે એ જ જવાબદાર છે. કર્મથી ઊભી થયેલી જે ગાંઠો, બંધનો, એ જ આપણને ભગવાનના શ્રવણમાં, કીર્તનમાં રુચિ થવા દેતા નથી. તો એ ગાંઠને કાપવાની કેમ? તો આ જ્યારે આપણે ભગવાનનું એક મનથી ધ્યાન કરીએ ત્યારે એ ભગવાનનું ધ્યાન હવે તલવારનું કામ કરે છે, ખડગનું કામ કરે છે. અને એ જે પેલી કર્મરૂપી જે ગાંઠો છે જેનાથી વારંવાર જન્મ વગેરે બંધન થાય છે તેને તે કાપી દે છે. ત્યાર પછી આગળ વાત કરી કે આ ગાંઠો તો કપાઈ ગઈ, પછી રુચિ માટે શું? તો પછી તીર્થોમાં, પવિત્ર તીર્થોમાં જાઓ. ત્યાં પછી જે મહાપુરુષો છે એ મહાપુરુષોની સેવા કરો, તીર્થોનું સેવન કરો, તો હવે તમને નિશ્ચિતપણે કથામાં રુચિ થઈ. પહેલા ધ્યાનથી આપણે કર્મની ગાંઠો છોડી એટલે રુચિ તરફ આપણે આગળ વધ્યા, અને હવે એ તીર્થમાં જઈને મહાપુરુષોનું સેવન કરો. આનાથી કથામાં રુચિ થાય છે. અને એ રુચિ થતાં જ
શ્રવણ અને કીર્તન પણ થાય છે. તો હવે શ્રવણ અને કીર્તન થયું 17મા શ્લોકમાં. તો શ્રવણ કીર્તનથી શું થયું? અંતઃકરણ, કારણ કે આપણે મૂળ તો જોયું ને કે અંતઃકરણમાં રહેલા દોષો એ સાક્ષાત્કાર થવા દેતા નથી. જ્ઞાન તો થયું છે, પણ અંતઃકરણમાં જે દોષો છે એ આપણને સાક્ષાત્કાર કરવા દેતા નથી. તો હવે જ્યારે આપણે આ રુચિપૂર્વક શ્રવણ કીર્તન સાંભળીશું ભગવાનના, તો એ શ્રવણના માધ્યમથી અંદર જે ભગવદ ગુણો ગયા, ભગવાન બિરાજ્યા, એ અંતઃકરણમાં રહેલા અભદ્રો, એટલે કામ ક્રોધ વગેરે, પાપ વગેરે નહીં, એ તો કથા જેવી પવિત્ર છે કે પાપ ભાગી જાય, પણ આ જે અભદ્રો જે છે, અંતઃકરણ આપણને સાક્ષાત્કાર નથી કરવા દેતું, એ જે અભદ્રો છે એ આ કથા શ્રવણથી હચમચી જાય છે. એમનું ત્યાં રહેવાનું બહુ જ મુશ્કેલ આ કથા કરી દે છે. હવે અભદ્રનો નાશ થાય એટલે અભદ્રનો નાશ થતા શું થાય? નૈષ્ઠિકી ભક્તિ થાય. અને આ નૈષ્ઠિકી ભક્તિ એટલા માટે કહી કે આવી પછી ભક્તિ કરનારો પૂરો સાધક એ પ્રભુની કથા અને મહાપુરુષોની સેવા એ પછી કોઈ પણ કાળે છોડતા નથી. તો આવી નૈષ્ઠિકી ભક્તિ થઈ ગઈ. તો આ જે 11 થી 18 સુધીના શ્લોકો જે આપણે રિકેપ કર્યા, ત્યાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આટલા સુધી પુરુષે પ્રયત્ન કરવાનો છે. એટલે આમાં કહ્યું ને ટ્રાન્સલેશનમાં કે ત્યારે, આપણેનો અર્થ જોયો ને કે ત્યારે રજોગુણ તમોગુણ ના ધર્મો એ બધા શાંત થાય છે. આપણે જોયું ને, તો અહીંયા શબ્દ જે હતો કે ભાઈ ત્યારે, એટલે કેમ અહીંયા ત્યારે કહ્યું? તો ક્યારે? તો આ 11મા શ્લોકથી લઈને જે આ 18 શ્લોક સુધીનું આપણે અત્યારના નટસેલમાં અવગાહન કર્યું. આટલી પ્રક્રિયાઓ જે છે એમાં પુરુષે પ્રયત્ન કરવાનો છે. એટલે જ્યારે ભગવાનમાં ભક્તિ થઈ, ભગવાનના ભક્તોમાં ભક્તિ થઈ, તો આટલે સુધીનો પ્રયત્ન પુરુષે કર્યો. તો હવે 19મા શ્લોકમાં એટલે અહીંયા બતાવ્યું કે એ ભક્તિ એટલે ત્યારે, હવે એટલે જે પેલી ભક્તિ હવે ઉત્પન્ન થઈ ત્યારે, નૈષ્ઠિકી ભક્તિ જે ઉત્પન્ન થઈ ત્યારે કઈ રીતે? તો આ જે પ્રકાર બતાવ્યો તે રીતે. તો હવે એ ભક્તિ રજોગુણ અને તમોગુણના ભાવ જે છે, કામ ક્રોધ લોભ વગેરે, એ આ નૈષ્ઠિકી ભક્તિથી શાંત થઈ જશે. એટલે આપણું જે ચિત્ત છે એ ચિત્તમાં હવે કામ ક્રોધ લોભ વગેરે રહેશે નહીં. જે અંતઃકરણના દોષો છે ને, અહીંયા અંતઃકરણ એટલે ચિત્તથી અંતઃકરણને ઓળખાયું. આમ તો અંતઃકરણમાં 4 પદાર્થો છે, પણ અહીંયા ચિત્તના માધ્યમથી અંતઃકરણને ઓળખાવે છે. તો હવે એ ચિત્તમાં આ તમો ગુણના ભાવ કામ લોભ જે છે, રજોગુણના, એ કામ ક્રોધ લોભ હવે નહીં રહેશે. એટલે જ્યારે રજોગુણ અને તમોગુણ જતો રહ્યો એટલે ચિત્તમાં શું રહેશે? સત્વગુણ, એમાં જ ચિત્તની સ્થિતિ થશે. અને જેવો સત્વગુણ આવ્યો ને એટલે ચિત્ત નિર્મળ થઈ જાય અને એ ચિત્ત સત્વગુણ વાળું બની જશે અને નિર્મળ બનશે. આના ઉપર શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં ખૂબ સુંદર સમજાવે છે કે ભાઈ આ જે 18મા શ્લોક સુધીમાં આપણે નૈષ્ઠિકી ભક્તિની વાત કરી, તો નૈષ્ઠિકી ભક્તિથી શું થશે? તો એનાથી ચિત્તના સ્વરૂપનો નાશ થશે. ચિત્તના સ્વરૂપનો નાશ એટલે, તો ચિત્ત છે ને એ 3 ગુણો વાળું હોય છે, સત્વ રજ અને તમ. એટલે એ 3 ગુણો પોતપોતાનું કાર્ય કરે જ છે. આપણે વારંવાર વિચારીએ છીએ કે સત્વ ગુણ હોય તો એ વ્યક્તિ એકદમ શાંત હોય,
રજોગુણ હોય એ ખૂબ જ એક્ટિવ હોય, કર્મશીલ હોય, બહુ કામ કર્યા કરે, અને તમોગુણ હોય અંધકાર, જડત્વ, અજ્ઞાન એને લઈને આવે. તો આવા જુદા જુદા કાર્યો આ 3 ગુણોના છે. તો એ 3 ગુણો એ આ ચિત્તની અંદર રહીને પોતપોતાનું કાર્ય કરે છે. એટલે જે ચિત્તનું સ્વરૂપ છે ને, એ ચિત્તનું સ્વરૂપ આપણને ભગવાનનો સાક્ષાત્કાર થવા દેતું નથી. પણ જ્યારે હવે આ ભક્તિ આવી, ત્યારે ભક્તિથી આ જે 3 ગુણો વાળું જે ચિત્ત છે, એ ચિત્તના સ્વરૂપનો હવે નાશ થશે. એટલે એવા ચિત્તવાળાનું હૃદય કેવું બનશે? તો એવા ચિત્તવાળાનું હૃદય છે ને, એમાં કોઈ પણ સમયે ભગવાન પછી બિરાજી શકે. જ્યાં સુધી આ 3 ગુણો ચિત્તમાં છે, ત્યાં સુધી ચિત્ત ભગવાનના આસન માટે સિદ્ધ થઈ શકતું નથી. પણ જેવા આ ભક્તિથી આ 3 ગુણોના કાર્ય દૂર થશે, ત્યારે નિશ્ચિતપણે એ ચિત્તમાં ભગવાન બિરાજે એવું આસન તૈયાર થશે. જ્યારે એ ચિત્તમાં રજોગુણ અને તમોગુણ એનું પરિવર્તન સત્વગુણમાં કરવું બહુ જરૂરી છે. કારણ કે પ્રભુને બિરાજવા માટે સત્વગુણ, નિર્મળ હૃદય, નિર્દોષ ચિત્ત એ બહુ જોઈએ. અને એ ક્યારે બને? તો જ્યારે ચિત્તના કારણભૂત રજોગુણ અને તમોગુણનું સત્વપણું થાય ત્યારે. ટૂંકમાં 3 ગુણોમાંથી સત્વગુણ મુખ્ય રહે, રજોગુણ તમોગુણ દબાઈ જાય. તો એમાં દ્રષ્ટાંત આપ્યું કઈ રીતે. તો એક સ્પર્શમણી હોય, તો સ્પર્શમણીથી તાંબુ અને લોઢું એ બંને શું બને? સોનામાં પરિવર્તિત થઈ જાય છે. તો અહીંયા જે પેલી નૈષ્ટિકી ભક્તિ થઈ, એ નૈષ્ટિકી ભક્તિ હવે પેલા સ્પર્શમણી જેવું કામ કરશે. અને જેમ સ્પર્શમણી તાંબુ લોઢું એને સોનું કરે, એમ પેલો રજોગુણ ને તમોગુણ તાંબુ અને લોઢું, અને નૈષ્ટિકી ભક્તિ એ સ્પર્શમણી. તો જેમ સ્પર્શમણી લોકમાં તાંબાને લોઢાને સોનું કરે છે, એમાં નૈષ્ટિકી ભક્તિ હવે જે ચિત્તમાં રહેલ રજોગુણ અને તમોગુણ છે ને, એને સત્વગુણની અંદર પરિવર્તિત કરી દેશે. તો લૌકિકમાં જેમ 3 વસ્તુ ભેગી થઈ, સ્પર્શમણી, તમોગુણ અને લોઢું અને સોનું, એમ અહીંયા પણ આ રજોગુણ, તમોગુણ અને ભક્તિ 3 ભેગા થયા. એટલે પેલા સ્પર્શમણી જેવો જવાબ મળ્યો. એટલે બંને જે ગુણો હતા પરિવર્તિત સત્વગુણમાં થયા. એટલે હવે જે ચિત્ત છે એમાં માત્ર ને માત્ર સત્વગુણ છે. હવે જે રજોગુણ અને તમોગુણના જે કામ છે, કામ, ક્રોધ વગેરે, લોભ વગેરે, એ હવે રહેતા નથી. અને કદાચ રહેતા હોય તો પણ એ બધા સત્વની સાથે ભળી ગયેલા છે. એ બધા સત્વની સાથે ભળી ગયા છે. એટલે સત્વગુણની મુખ્યતા છે, સત્વગુણનો પ્રભાવ છે કે ત્યાં પછી આ કામ, ક્રોધ, લોભ વગેરે કોઈ અસર કરી શકતા નથી. હવે આ જે ગુણોના કાર્યો છે, સત્વર જે ગુણોના કાર્યો છે, એ તો અકસ્માતથી પણ આવેલા છે. અને ચિત્તમાં પહેલાની વાસના તો રહેલી જ છે, વસે એને વાસના કહેવાય. જ્યારે જીવ આ દેહને છોડીને બીજા દેહમાં પ્રવેશ કરતો હોય છે, ત્યારે બધી વાસનાઓ અને પોતાના સંસ્કારો સાથે લઈને જાય છે. વાસનાઓ ચિત્તમાં એટલે મનમાં રહેતી હોય, અને સંસ્કારો બુદ્ધિમાં રહેતા હોય, આવું શાસ્ત્ર કહે છે. એટલે આ આવેલા અકસ્માતથી પણ આવેલા બધા ગુણોના કાર્યો તો છે, તો એનો વાસનાથી ચિત્ત સાથે સંબંધ થવાની પાછી શક્યતા તો વધી ગઈ. આપણે આટલું બધું કર્યું, પણ પૂર્વજન્મના જે કાર્યો છે, અકસ્માતથી જે આવી ગયા છે, અને પેલી વાસનાઓ છે,
એ પાછી ચિત્ત સાથે સંબંધ કરશે તો પાછું ચિત્ત દોષવાળું બનશે. તો અહીંયા સંબંધ કેમ ન થાય? એ રીતનો એક જવાબ છે. તો એમાં કહે છે કે આ તમારો પ્રશ્ન બરોબર છે, પણ ચિત્તને હવે એ ગુણોના જે કાર્યો છે એની સાથે હવે સંબંધ નથી. જ્યારે ભક્તિનો સ્પર્શ થયો છે, ભક્તિરૂપી સ્પર્શ મણીનો સ્પર્શ થયો છે, એટલે હવે એ ગુણોના કાર્યો પેલા ચિત્તને ડિસ્ટર્બ કરી શકતા નથી. કેમ? એનું કારણ મહાપ્રભુજી ખૂબ સુંદર સમજાવે છે, ધ્યાનથી સમજવા જેવું છે કે આ જે કાર્યો, ગુણોના કાર્ય એટલે રજ અને તમ એ ગુણ, એના કાર્યો લોભ, ક્રોધ વગેરે તો કાર્યો થયા. સત્વ ગુણને હમણાં બાજુએ રાખી, રજોગુણ ને તમોગુણ, એના જે કાર્યો છે એ કાર્યો શેના થયા? લોભ, ક્રોધ, મોહ, એ કાર્યો થયા. તો એ કાર્યો છે ને એ દોરા જેવા છે. કાર્યો એ દોરા જેવા છે અને એ કાર્યો જે મૂળથી બન્યા છે એ મૂળ તમ અને રજ એ સોય જેવા છે. એટલે રજ અને તમય કેવા છે? સોય છે. અને એનાથી ઉત્પન્ન થયેલા ગુણો કામ, ક્રોધ, લોભ એ દોરો છે. તો હવે એ દોરાને પરોવા માટે સોય તો જોઈએ ને. પણ જ્યારે નૈષ્ઠિકી ભક્તિ થઈ, ભક્તિનો સ્પર્શ થયો, એટલે જે કામ, ક્રોધ જેનું મૂળ છે એવા રજોગુણ અને તમોગુણ તો જતા રહ્યા, સત્વમાં પરિવર્તિત થયા. એનો અર્થ એ થયો કે જે પેલી સોય હતી દોરાને પરોવા માટેની એ હવે નથી રહી. તો એ સોય જ નથી તો પેલા ગુણરૂપ જે એના દોષોરૂપ જે દોરો છે એ ક્યાં પરોવાનો હતો? કેટલું અદ્ભુત મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે શા માટે અકસ્માતે આવેલા પણ આ ગુણોના કાર્યો શા માટે ડિસ્ટર્બ નથી કરતા. એનું કારણ આટલું બતાવ્યું કે જો ફરી વિચારીએ તો રજ અને તમ એ પેલી સોય જેવા છે અને એનાથી થયેલા ગુણો કામ, ક્રોધ, લોભ એ દોરા જેવા છે. તો દોરો ક્યારે કામ કરે? સોયમાં પરોવાય તો. પણ અહીંયા તો સોય જ નથી રહી. કેમ સોય નથી રહી? નૈષ્ઠિકી ભક્તિ રૂપી સ્પર્શમણીનો સ્પર્શ ચિત્તને થયો. એટલે ચિત્તમાં રહેલો તમો ભાવ, રજો ભાવ એ દૂર થયો. માટે ભલે ગમે તે આવી ગયા અકસ્માતના આ ગુણો, પણ હવે એ ચિત્તને સ્પર્શશે નહીં. એટલે હવે ચિત્તને એ બધા જે અભદ્રો છે એ ચિત્તને વિધી શકતા નથી. હવે એ બધા ગુણો ચિત્તને વિધી શકતા નથી. આવું સમજાયું. અને આવો જ્યારે સમય જ્યારે આવે કે ચિત્ત એ વિધાયા વિનાનું રહે છે, એનો અર્થ એ થયો કે આ ચિત્ત છે ને એ ચિત્તનો લય થયો. કારણ કે ચિત્ત એવું સ્થાન હતું જ્યાં આ બધા કામ, ક્રોધ, લોભ બધા ઉત્પન્ન થતા હતા. પણ હવે તો ચિત્તનો લય થયો. હવે ચિત્તનો લય થયો છતાં પણ એક વસ્તુ છે કે ચિત્તનો જે લય થયો એટલે રજસ અને તમસ એ જે મૂળ ગુણો હતા એ ભગવાને અંદર પ્રવેશીને નિર્બલ કર્યા. એટલે હવે સત્વમાં ચિત્ત જે છે એ ચિત્ત હવે સત્વ ગુણમાં જ રહેશે. એટલે આપણને થાય કે ચિત્તનો લય થયો, પણ અહીંયા મહાપ્રભુજી કહે છે કે તમે જે લય સમજો છો એવો નથી. અહીંયા લય એટલે રજોગુણ ને તમોગુણ થયો, એનો થયો. પણ સત્વગુણ તો રહ્યો. તો સત્વગુણ શું કામ કરશે? તો જે પેલું ચિત્ત છે ને એ ચિત્તને ભગવાનમાં લય પામતો કરી દેશે. એટલે ચિત્તનો લય થાય છે એટલે ચિત્ત જતું રહે છે એવું નથી. પણ ચિત્તમાં સત્વગુણ થયો ને એ સત્વગુણ આ ચિત્તનો ભગવાનમાં લય કરી દેશે. એટલે એ જ્યારે ચિત્તમાં સત્વગુણનું ચિહ્ન હશે ત્યારે ભગવાનનો તેમાં આવેશ થશે અને આવેશથી ચિત્ત પ્રસન્ન થશે. એટલે પ્રસન્નતા એટલે
ચિત્તથી કાર્ય કરનારાઓના સર્વ કાર્યો સિદ્ધ હવે થશે. તો આ 19મા શ્લોકથી જે ભક્તિ અંદર પ્રવેશી, અત્યાર સુધી પુરુષે જે કરવાનું હતું તે જોયું, અને પુરુષે જે કર્યું એનાથી જે ભક્તિ ઉત્પન્ન થઈ, એનાથી હવે જે આપમેળે જે બધા કાર્યો થાય એનું વર્ણન આ 19મા શ્લોકમાં આપણે મહાપ્રભુજીએ સમજાયું. તો આ રીતે આજના ભાગવતાર્થના આપણા અધ્યયનને અહીંયા આપણે વિરામ આપી, અને હવે આપણો જે આગળનો વિષય છે એ છે શ્રીનાથજી બાબા પંચતત્વ પૈકીનો. એમાં ગયા સત્સંગમાં આપણે જોયું હતું કે શ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી છે ઝારખંડમાં. તો એનું વર્ણન, જે પ્રાગટ્યનું દોડ છે, એ પ્રાગટ્યના દોડમાં ગોસ્વામી શ્રી જસોદાબેટીજી સુરતવાળા એમણે જે વર્ણન કરેલું હતું તે આપણે ગયા સત્સંગમાં વાંચ્યું હતું. ગિરિકંદરામાંથી પ્રગટ થયા ત્યાં જે આ પ્રભુએ આજ્ઞા કરી છે મહાપ્રભુજીને વ્રજમાં પધારવાની, તેનું આપણે કાવ્યમય સત્સંગ આપણે કર્યો. હવે એ જ વસ્તુ જે આજ્ઞા કરી છે એ ગોસ્વામી શ્રી દ્વારકેશજી પણ કહી રહ્યા છે. ગોસ્વામી દ્વારકેશજીએ મૂળ પુરુષ નામનો એક ગ્રંથ લખ્યો છે. એમાં આ જે આખું વર્ણન છે મહાપ્રભુજીએ જે આજ્ઞા સાંભળી ઝારખંડમાં, તેનું વર્ણન આવી રીતે કરે છે મહારાજ શ્રી. પરિક્રમા ત્રીજી ચિત્ત આઈ, નિકસ ચલે શ્રી વલ્લભરાઈ. એટલે ત્રીજી પરિક્રમાનો આ સમય છે, એવું અહીંયા દ્વારકેશજી બતાવે છે કે ત્રીજી પરિક્રમા માટે આપ પધાર્યા છે. ત્રીજી પરિક્રમા જો આપણે જોઈએ મહાપ્રભુજીના જીવન ચરિત્રને, તો 2 પરિક્રમા પછી કાશીમાં શ્રી મહાપ્રભુજીના લગ્ન થયા છે. ગૃહસ્થાશ્રમની શરૂઆત કરી છે, અને એ પછી તરત આપ ત્રીજી પરિક્રમા માટે કાશીથી પાછા પધાર્યા છે. એટલે પરિક્રમા ત્રીજી ચિત્ત આઈ, નિકસ ચલે શ્રી વલ્લભરાઈ. ઝારખંડ में प्रभु ने जताई. ઝારખંડમાં પહોંચે છે ત્રીજી પરિક્રમામાં, ત્યાં પ્રભુ જતાવે છે અબ કે મોહી મિલો મન ભાઈ. કેટલાક ગ્રંથોમાં લખ્યું છે કે પ્રભુએ સ્વપ્નમાં આજ્ઞા કરી, ક્યાં આકાશવાણી થઈ. એ શબ્દો મહાપ્રભુજીએ સાંભળ્યા છે. પ્રભુએ જતાવ્યું છે કે અબ કે મોહી મિલો મન ભાઈ, હવે મને આપ મળો. અત્યાર સુધી તો આપ વગર જ હું બ્રજમાં બિરાજ્યો છું, પણ હવે મને ક્યારે મનમાં સારું લાગશે, હવે મારું મન ક્યારે પ્રસન્ન થશે, તો હવે મને મળો તો જ મારા મનને ગમશે. મન ભાઈ તો જ મારા મનને હવે ગમશે. હવે આપ પધારો. मिलेंगे हरिदास पे जहां 3 दमन कहा वही. શું આજ્ઞા કરી છે કે હવે હરિદાસ ઉપર મળીશું. હરિદાસ એટલે કોણ? હરિદાસ એટલે ગિરિરાજજી. ગિરિરાજજીને આપણા સંપ્રદાયમાં હરિદાસ વર્ય કહે છે. યુધિષ્ઠિર છે, નારદ છે, પ્રહલાદ છે, ઉદ્ધવ છે, આ બધા તો હરિદાસ છે, હરિભક્ત છે, હરિના દાસ છે. પણ એમાંય જો કોઈ શ્રેષ્ઠ હોય તો શ્રી ગિરિરાજજી છે. કારણ કે ગિરિરાજજી પોતાના ભાગની સેવા પણ બીજા જીવોને આપીને, એ જીવોને પણ અધિકાર ન હોય છતાં પણ પ્રભુ સન્મુખ કરીને પ્રભુના બનાવે છે.
આ ગિરિરાજજીની સેવા બહુ જ મોટી છે. આ ગિરિરાજજીની સેવા એવી છે કે પ્રભુ જ્યારે બલદેવજી સાથે, સખાઓ સાથે ગાય વાછડા લઈને ગોચારણમાં પધારે છે, ત્યારે પોતાની કંદરામાં પ્રભુને વિશ્રામ મળે એવી વ્યવસ્થા કરે છે. પેલી ગાયોને તૃણ મળે, પીવાનું જલ મળે ઝરણાનું, અને ખાવા માટે ફલ ઇત્યાદિ મળે. આ જે કાર્ય છે હરિદાસ વર્ય ગિરિરાજજીનું છે. અરે આ હરિદાસ વર્ય ગિરિરાજજીના સંપર્કથી તો પેલી ભિલ્લ સ્ત્રીઓ હતી એ પણ પૂર્ણ બની ગઈ. આજે પણ આપણે ત્યાં ઉત્થાપનની જે મેવાની સેવા છે એ આપણા માર્ગમાં આ પુલિંદિનીઓના ભાવથી શ્રીનાથજી બાબા અંગીકાર કરે છે. તો માટે અહીંયા હરિદાસ ની વાત કરી, મિલેંગે હરિદાસ પે જહાં તીન દમન કહા વહી, અને ત્યાં હું પ્રગટ થયો છું. 3 દમનથી મારું નામ છે. કયા કયા 3 દમન? ઇન્દ્ર નાગજુ દેવ દમન સો મેરો નામ ધરાવહી. એટલે મેં 3 નામ ધારણ કર્યા છે: ઇન્દ્ર દમન, નાગ દમન અને દેવ દમન. શા માટે? એ તો આપણે આગલા સત્સંગોમાં જોઈ ગયા છે કે શા માટે ઇન્દ્ર દમન, શા માટે નાગ દમન અને શા માટે દેવ દમન. ફેર કે જબ બ્રજ પધારે 5 સેવક સંગાય. એટલે આટલી આજ્ઞા થઈ એટલે મહાપ્રભુજી એ વ્રજયાત્રામાંથી પાછા ફરીને વ્રજની અંદર પધાર્યા. જ્યારે વ્રજમાં પધાર્યા ત્યારે આપની સાથે 5 સેવકો હતા, અને અન્યોરમાં એ 5 સેવકો સાથે આવ્યા. એ વખતે સદુ પાંડે અન્યોરમાં એમના દ્વાર ઉપર આવીને શ્રી મહાપ્રભુજી ઠાડા રહ્યા છે. સદુ પાંડે પૂછે છે, સદુ કહી સ્વામી કછું કહે હે? સદુ પૂછે છે મહાપ્રભુજીને કે સ્વામી કશું આરોગશો? મેઘન કહી સેવક કો લે હે. જવાબ કૃષ્ણદાસ મેઘને આપ્યો કે ભાઈ અમારા સ્વામી તો એમના સેવકનું જ અંગીકાર કરે છે. ટૂંકમાં તમે સેવક નથી એટલે અમારા સ્વામી નહીં રહે. દામોદરદાસ હર્ષાનીજી હતા, કૃષ્ણદાસ મેઘન હતા, માધવ ભટ્ટ કાશ્મીરીજી હતા. તો આ મેઘન કહે છે કે તો સેવકનું જ લે છે. ઇતને પ્રભુ ગિરી ઉપર બોલે. આ વાત કૃષ્ણદાસ મેઘન કહી રહ્યા હતા સદુ પાંડેને. એ વખતે પર્વત ઉપરથી પ્રભુ બોલ્યા, લાઈ નરો દૂધ રહે, અને બોલે. ખાલી એટલો અવાજ કર્યો કે નરો તો દૂધ લાઈ. આટલું કહીને પ્રભુ બોલતા બંધ થયા. એટલે જે નરો છે સદુ પાંડેની દીકરી, એ રોજ ઠાકોરજીને ગાયનું દૂધ આરોગવા માટે લઈ જતી હતી. એ પણ આપણે શરૂઆતના આપણા બધા સત્સંગોમાં જોઈ લીધું છે. એટલે હવે નરો કે છે, બોલી નરો યહ પાહુ આયે. પાહુ ને એટલે મહેમાન આવ્યા છે. નરો બોલી, કારણ કે રોજ કરતા થોડી અવેર થઈ છે. આજે અવેર થઈ ને એટલે ઠાકોરજી બૂમ પાડી કે નરો તું દૂધ લાવી, આજે થોડી અવેર થઈ છે. નરો કહે છે કે એ પાહુ આયે, આજે તો મહેમાન આવ્યા છે. ઠાકોરજી કહે છે તીન હી કો બેઠા રહીએ, એમને હમણાં તું બેસાડ. પ્રભુ કહત મોહે બેર લાગત, મને વાર લાગે છે. પ્રભુ કહે છે કે વાર લાગે છે, ભલી ચિત્ત વિચારીએ. એટલે તું એ ચિત્તમાં વિચાર કર કે મને હવે ઉતાવળ છે, વાર થઈ છે. લે ગઈ પ્યાય આઈ. એટલે નરો તરત જ મહાપ્રભુજીને પધરાવે છે, બેસાડે છે, અને દૂધ લઈને પીવડાવવા માટે ગઈ.
અને દૂધ પીવડાવીને પાછી આવી પણ કરી. મહાપ્રભુજી આ જોઈ રહ્યા છે, દેખ શ્રી વલ્લભ કયો. એટલે નરો દૂધ લઈને જાય છે, દૂધ પીવડાવીને પાછી આવે છે. આ શ્રી મહાપ્રભુજી ત્યાં બિરાજ્યા છે એ જોઈ રહ્યા છે. અત્યાર સુધી મહાપ્રભુજી મુખમાંથી એક શબ્દ બોલ્યા નથી, પણ જાણે નરોને દૂધ લઈને પીવડાવીને પાછી આવતી જોઈ એટલે મહાપ્રભુજીએ કહ્યું, દેખ શ્રી વલ્લભ કયો. શું વલ્લભે કહ્યું? બચ્યો હોય કછું હમે દીજે. જો આમાં કંઈ બચ્યું હોય તો તું અમને આપ, બોલ પહેલો હી ગયો. એટલે જે અન્યોરમાં આપ પધાર્યા સદુ પાંડેને ત્યાં, ત્યારથી લઈને અત્યાર સુધીમાં શ્રી મહાપ્રભુજી કાંઈ જ બોલ્યા નથી. આ પહેલો શબ્દ આ જ નીકળ્યો મુખારબિંદમાંથી કે આમાં કંઈક બચ્યું હોય તો તે તું મને આપી દે. નરો કહે છે, હો વારી નામ દીજીએ ગર્વ પ્રહારી. નરો કહે છે કે હું આપના ઉપર વારી ગઈ. અને નામ પૂછે છે તો નામ દીનો પૂછી નામ આપ્યું ગર્વ પ્રહારીનું. અને પૂછે છે કે ક્યાં છે. નરોને એ પૂછે છે ક્યાં? કઈ પર્વત પર જાઓ તો હા હે. નરો કહે છે કે પર્વત ઉપર એ બિરાજ્યા છે. તો આજે મહાપ્રભુજી ઝારખંડમાંથી બ્રજમાં ઠાકોરજીની આજ્ઞાથી પધાર્યા છે, એનું વર્ણન કાવ્યમય શૈલીમાં આપણા માર્ગમાં જે 2 ગ્રંથો છે એના આધારે જોયું. અને એ જ વસ્તુને હવે આપણે જોઈએ કે શ્રી વલ્લભ એ તો ઠાકોરજીના મુખારવિંદ રૂપ છે. એટલે શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું, વલ્લભનું પ્રાગટ્ય થયું. એ વાતને 14 વર્ષ વીતી ગયા. વિક્રમ સંવત 1549 ફાગણ સુદ 11નો દિવસ. અને મહાપ્રભુજી એ વખતે ઝારખંડ જે અત્યારે બિહારમાં આવ્યું છે એ ઝારખંડમાં એ વખતે મહાપ્રભુજી બિરાજ્યા હતા. ત્યાં શ્રીનાથજીએ આજ્ઞા કરી છે કે હું ગિરિરાજજી ઉપર પ્રગટ થયો, આપ જલ્દી પધારો અને મને પાઠ બેસાડો, મારો સેવા પ્રકાર શરૂ કરો. અહીં ઘણા દેવી જીવો છે, તેમને શરણે લો જેથી તેમની સાથે હું ખેલી શકું. મહાપ્રભુજી આજ્ઞા સાંભળી પૃથ્વી પરિક્રમાને ત્યાં ઝારખંડમાં જ અધૂરી મૂકે છે, વિરામ આપે છે અને સીધા મથુરા પધારે છે. અને મથુરાથી પોતાના જે સેવકો છે એની સાથે અન્યોર આ પધાર્યા છે. સદુ પાંડેના ચોતરા પર મુકામ કર્યો છે. સાંજ પડી છે. સદુ પાંડે વિનંતી કરી છે કે મહારાજ ભોજન કરશો. મહાપ્રભુજીના સેવક કૃષ્ણદાસ મેઘનજી કહે છે કે આચાર્યજી પોતાના સેવક સિવાય બીજા કોઈનું કશું જ લેતા નથી. એ જ વખતે ગિરિરાજ ઉપર શ્રીનાથજીએ બૂમ પાડી કે અરે નરો મારું દૂધ લાવ ને. નરો કહે છે કે મહારાજ આજે અમારા ઘરે મહેમાન આવ્યા છે. શ્રીનાથજીએ જવાબ આપ્યો, મહેમાન આવ્યા એ તો સારું, પણ મારા માટે જલ્દી દૂધ લાવ. અવેર થાય છે, ઉતાવળ કરતો. લાલ હમણાં જ લાવી. નરો શ્રીનાથજીને દૂધ આરોગાવા માટે લઈ જાય છે. અને મહાપ્રભુજી દમલાજીને કહે છે કે દમલા, તે અવાજ સાંભળ્યો? કયો અવાજ? આ ઝારખંડમાં હતા અને જે અવાજ આપણે અહીંયા પધારવા માટેની આજ્ઞા કરતો હતો એ અવાજ છે. એટલે એ આ અવાજ પેલા 3 દમનનો છે, શ્રીનાથજીનો અવાજ છે. એટલે કાલે સવારે આપણે એના દર્શન કરવા જઈશું. એમ મહાપ્રભુજી અવાજ સાંભળીને
ધમલાજીને આવી આજ્ઞા કરે છે અને ત્યાં નરો શ્રીનાથજી બાવાને દૂધ આરોગાવીને પાછી આવે છે. એટલે મહાપ્રભુજી પૂછે છે કે આમાં કંઈ બચ્યું છે? સતુપાંડે પૂછ્યું ત્યારે તો કૃષ્ણદાસ મેઘાને કહી દીધું કે અમારા સ્વામી સેવક સિવાય કોઈનું કંઈ અંગીકાર કરતા નથી, પણ આ તો મહાપ્રભુજી વિચારે છે કે મારા સ્વામીનું અંગીકાર કરેલું આ તો પ્રસાદી છે, કંઈ બચ્યું છે એમ પૂછે છે. નરો કહે છે કે મહારાજ આમાં તો બહુ જ થોડું છે અને ઘરમાં તો અમારે ઘણું છે, આપ આજ્ઞા કરો એટલું લાવી દો. મહાપુરુષજી જે કે ના, આમાં બચ્યું હોય એટલું જ મારે તો જોઈએ છે. આમ આપશ્રીએ એ શ્રીનાથજીનું જે પ્રસાદી દૂધ હતું એ પ્રસાદી દૂધ આરોગ્યા અને સદુ પાંડેની વિનંતીથી આપશ્રીએ સદુ પાંડે તથા એના કુટુંબને અષ્ટાક્ષર મંત્ર આપીને સેવક કર્યા અને સદુ પાંડે પાસેથી મહાપ્રભુજી શ્રીનાથજીના પ્રાગટ્યની બધી જ વાત સાંભળે છે અને આપશ્રી ખૂબ પ્રસન્ન થાય છે. એટલે આપણા 84 વૈષ્ણવ વાર્તા સાહિત્ય છે એમાં સદુ પાંડે માણેકચંદ પાંડેની વાર્તામાં પણ આ બધું આપણે જોવા મળે છે. તો હવે મહાપ્રભુજી પધાર્યા છે, નક્કી થયું છે કે ગિરિરાજજી ઉપર જ શ્રીનાથજી બિરાજ્યા છે. હવે એ બધું પ્રકારથી પ્રસન્ન થયેલા મહાપ્રભુજી હવે શ્રીનાથજીને પાઠ બેસાડવા બીજે દિવસે જવાના છે. તો શું મહાપ્રભુજીએ વખતે કર્યું એ બધો પ્રસંગ આપણે હવે આવતા શુક્રવારે શ્રી મહાપ્રભુજી શ્રીજી બાબા જેમ કૃપા કરશે તે રીતે સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તો આશ્રયના પદગાન સાથે આજના સત્સંગને આપણે વિરામ આપીએ, સાથે બોલીએ શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ श्री वल्लभ के चरण कमल की बलि 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 जाइए वैष्णव सृष्टि समाज संग मिल जीवन को फल पाइए श्री वल्लभ गुण गाइए याते रसिक कहाइए श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए श्री वल्लभाधीश की जय, श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री हमने महाराणी की जय. सर्वे वैष्णव ने मारा वर्षा भगवत स्मरण वंदन श्री वल्लभाधीश की जय.